વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે। લખનૌની પીજીઆઈમાં સત્યેન્દ્ર દાસ દાખલ હતા તો તેમનું નિધન થયું છે। આચાર્ય સત્યેન્દ્ર દાસે 87ની વયે અંતિમ શ્વાસ લીધા છે। રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 87 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે। લખનૌની પીજીઆઈમાં સત્યેન્દ્ર દાસને દાખલ કરવામાં આવ્યા હતા। તો આચાર્ય સત્યેન્દ્ર દાસે 87ની વયે અંતિમ શ્વાસ લીધા છે। લખનૌની પીજીઆઈમાં સત્યેન્દ્ર દાસને દાખલ કરવામાં આવ્યા હતા। આચાર્ય સત્યેન્દ્ર દાસે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। તો રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થયું છે। 87 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। લખનૌની પીજીઆઈમાં સત્યેન્દ્ર દાસને દાખલ કરવામાં આવ્યા હતા। અમારી સાથે સહયોગી કામેશ જોડાઈ ગયા છે। રામ મંદિરના મુખ્ય પૂજારીનું નિધન, શું વધુ હાલની વિગતો? બિલકુલ ચોક્કસથી આરતી જણાવી દઉં આપને કે રામ મંદિરને લઈને એક ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો રામ મંદિરના જે મુખ્ય પૂજારી છે સત્યેન્દ્ર દાસજી મહારાજ જે છે તેમનું નિધન થયું છે। જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો લખનઉ પીજીઆઈમાં તેમણે 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે। રામ મંદિરના મુખ્ય પૂજારી હતા સત્યેન્દ્ર દાસજી મહારાજ અને તેમની જો વાત કરવામાં આવે તો કેટલાક દિવસથી તેમની નાદુરસ્ત તબિયત હોવાની વાત સામે આવી રહી હતી ને તેને લઈને લખનઉમાં તેમને કહી શકાય કે દાખલ કરવામાં આવ્યા હતા। આચાર્ય સત્યેન્દ્ર દાસજીને 3 ફેબ્રુઆરીના દિવસે એક સ્ટ્રોક આવ્યો હોવાની વાત પણ સામે આવી હતી અને ત્યારબાદ તેમને હાલત થોડીક ગંભીર થતાં તેમને લખનઉ પીજીઆઈના ન્યુરોલોજી વોર્ડ જે છે ત્યાં એચડીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા। તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ હાલ જે જાણકારી આવી રહી છે તે પ્રમાણે તેમણે અત્યારે કહી શકાય કે તેમનું નિધન થયું છે અને તેને લઈને કહી શકાય છે કે 85 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ।